મારું નામ પરમાર બાબુભાઈ કરશનભાઈ, દેવગામ વાડી હાટીના જંગલની બોર્ડર વિસ્તારમાં અમારી વાડી આવેલી છે. આખો આંબાનો બગીચો છે. બગીચાની અંદર લગભગ 1000ની આજુબાજુ ઝાડવા છે. આ વર્ષે 11મા 12મા મહિનાની અંદર મોરના આવી ગયા છે. એટલે આ વખતે થોડીક આશા બંધારણની છે કે આગતરો છે એટલે થોડો ભાવ મળશે ખેડૂતને. એટલે આજુબાજુના ગામડા જાય તો દેવગામ છે, જલંધર છે, કાતરાસા છે, ધરમપુર છે, લાડુડી છે, ગીરના બધા ગામડા છે. એમાં આ રીતે એકદમ સારું ફ્લાવરિંગ આવ્યું છે. એટલે આ વખતે આશા સારી છે. ગયા વર્ષે પહેલા મહિનામાં ફૂટ થઈ હતી અને ઝાકળ વરસાદ ચાલુ થઈ એટલે તદ્દન નિષ્ફળ ગયું હતું. એને આગલે વર્ષે વાવાઝોડા આવ્યા હતા, એને લીધે નિષ્ફળ ગયું હતું. ગઈ સાલ 5મા મહિનાની 20 તારીખે કેરી વેળવાનું ચાલુ થઈ એટલે વરસાદ માથે આવી ગયો હતો. એટલે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા બોક્સ કેરી વેચી હતી. આ વખતે આવી આશા છે કે 11 અને 12મા મહિનામાં ફૂટશે. એટલે જે કેરી ખાવાવાળા છે એ આખરી કેરીના ભાવ દે છે. 5 થી 100 રૂપિયા બોક્સ લે તો એ કોઈ કેરી લેવા તૈયાર નથી. એટલે મોર આ વખતે ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. અને આ વખતે ખેડૂતને આશા છે કે ગીર પંથકમાં કેરીનું ઉત્પાદન અઢળક થાય. જો કુદરતી કોઈ પાછો આફત ન આવે તો દર વખતે એક આફત આવી જાય છે. આ વખતે આફત આવી નથી. એટલે મોર જો આ વખતે એકદમ સારા બંધાણા છે. એટલે દેવગામમાં 80% જમીન વિસ્તાર છે એમાં 80%માં બગીચા છે અને બધાનો આધાર આની માથે છે. ને આમાં નુકસાની જાય તો આમ જે પાક વીમો છે એ મેંગોમાં મળતો નથી. એટલે અમારે નિષ્ફળ થાય તો આખું નિષ્ફળ જાય છે. કોઈ જાતનો કોઈ પછી સરકારી સહાય આમાં મળતી નથી. એટલે આ વખતે આશા બંધાણી છે. એટલે કદાચ આ વખતે ઉત્પાદન સારું થાય તો 4-5 વર્ષની ખાધ છે ખેડૂતને. આ વખતે બુરાઈ જાય અને કેરી ખાવાવાળાને કેરી સારી મળે આગતરી હોય એટલે 5 તારીખ કેરીમાં તો પછી વરસાદના દબાણને લીધે ઘણા રોગો આવી જાય છે. ફોનમાઈક આવી જાય છે, મધ્યો આવી જાય છે. અત્યારે કોઈ રોગે નથી. એટલે આ વખતે આશા સારી છે.